નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। મી&મી ગ્રુપ ઉમરગામ દ્વારા લાંબા સમયથી પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ સંદર્ભે લોકજાગૃતતા અર્થે અનેક કાર્યક્રમોનું આયોજન કરી લોકોને જાગૃત થવા માટેના પ્રયાસો થતા જોવા મળે છે। હાલમાં ગણેશ વિસર્જન સમયે દરિયામાં પ્રદૂષણ ન ફેલાય તે માટે મી&મી ગ્રુપ દ્વારા પ્રશંસનીય પ્રયાસ થઈ રહ્યા છે। વિસર્જન માટે આવતા ગણેશ મંડળો પાસે પૂજાની સામગ્રી તેમજ સજાવટની સામગ્રી એકત્રિત કરી તેનો યોગ્ય રીતે મી&મી ગ્રુપ દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે। રાજેશભાઈ પાવસ્કર અને તેઓના સહયોગી મિત્રોની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે। લોકોને એક અપીલ છે કે ફૂલ હાર પ્લાસ્ટિક દરિયાની અંદર ન નાખે તો એક સ્વચ્છતાનું કારણ બને। એ વસ્તુ દરિયાની અંદરથી પાછું બહાર આવે છે અને એક પ્રદૂષણ પેદા થાય છે। દરિયાની અંદર જીવસૃષ્ટિને નુકસાન થાય છે। ઉમરગામની જનતાને એટલું કહેવાનું છે કે જે ગણપતિ બાપાનું વિસર્જન કરવા દરિયા આવો છો તો તમે માટીની મૂર્તિ લઈને આવો, કેમ કે પીઓપીની મૂર્તિ લઈને આવો છો તો દરિયા કિનારે અડધી પડધી બધી બારે આવે છે, એટલે તમે માટીની મૂર્તિ લઈને આવો તો પીગળી જાય એકદમ। એટલે આપણે ઉમરગામ જીઆઈડીસી કોલોની ખાતે નરેન્દ્રભાઈ ડેડિયાના નિવાસસ્થાને ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે, જ્યાં ઉમરગામના સ્વર તરંગ ગ્રુપના મનીષભાઈ પવનભાઈ સહિત કલાકારોએ ભજનના સૂર રેલાવી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા। મને બહુ ખુશી થઈ, કારણ કે ગણેશ ઉત્સવ એ આ પૃથ્વી પર નારી સશક્તિકરણનું લગ્ન ગીત માટે, પ્રાર્થના સભા માટે, ભજનો માટે, બોલિવૂડ નાઇટ માટે, રાંદલમાંના ગરબા હોય, સગાઈની વિધિ હોય, જનોઈનો પ્રસંગ હોય, નાના મોટા કોઈ પણ પ્રસંગમાં તમે બોલાવો, તમારા સુખમાં સુખી થઈશું, દુઃખમાં દુઃખી થઈશું, આનંદથી આવીશું અને તમારી લાગણીને સમજવાની કોશિશ। ઉમરગામ તાલુકામાં ઠેર ઠેર ગણેશ ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે। સરીગામ ભાનુવિલા સોસાયટી ખાતે 5 દિવસ માટે ગણેશજીનું સ્થાપન કરી ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ભાનુવિલા સોસાયટીના યુવક મંડળ અને દાતાઓના સહયોગથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણેશ ઉત્સવના ચોથા દિવસે આરતી થાળી શણગાર અને મહાઆરતીનું આયોજન સોસાયટીની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। વલસાડ શહેરમાં મોબાઈલની દુકાનમાં પથ્થરમારો થતાં દોડધામ મચી ગઈ હતી। ઘટના અંગે જાણ થતાં વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો। પોલીસે ગણતરીના સમયમાં યુવકને ઝડપી પાડ્યો હતો। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે અગાઉ આ જ મોબાઈલ શોપમાં તેણે મોબાઈલ રિપેરિંગ કરવા માટે આપ્યો હતો। મોબાઈલ શોપના સંચાલકે સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેનો પૂર્વાગ્રહ રાખી પથ્થરમારો કર્યો હતો। વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં આવાબાઈ સ્કૂલની સામે એક પૂજારા ટેલિકોમ છે, એમાં અડધો કલાક પહેલાં એક બનાવ બન્યો છે, જેમાં પૂજારા ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે। બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડીવાયએસપી, એસપી અમે તમામ અહીં આવી ગયેલા છીએ। બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે। સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે। જે વ્યક્તિ છે જે પથ્થર મારીને ભાગ્યો છે એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને અન્ય કોઈ પણ પ્રકારનો બીજો કોઈ બનાવ બન્યો નથી અને આ બાબતે પોલીસ ગંભીર છે। તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવી રહી છે। વલસાડ જિલ્લાના વિદ્યુત વિભાગના જેટકો કંપનીના 200થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓ 16 તારીખથી હડતાલ પર છે। કર્મચારીઓને 3 મહિના સુધી પગાર ન મળતા તેઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું। કર્મચારીઓની ન્યાયની લડતમાં વાસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને જિલ્લાના આદિવાસી નેતાઓ જોડાયા હતા। ધરણા પ્રદર્શન અને વિરોધના પગલે જેટકોના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા।
અધિકારીઓએ બાકી પગાર વહેલી તકે આપવા બાંયધરી આપી હતી. 66 કેવીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર મળ્યો નથી અને લગભગ 4 થી 5 જિલ્લાના કર્મચારીઓ લગભગ 16 તારીખથી હડતાળ પર હતા. એમને જે પણ એજન્સીએ, મુંબઈની એજન્સી, થાણેની એજન્સી છે, એમને પગારદાર તરીકે રોક્યા હતા, પરંતુ 3 મહિનાથી પગાર ન મળતા આજે વલસાડના ધરમપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ચોક પર અમે ધરણા પર બેઠા છે. ત્યારે જે પણ કર્મચારીઓની માંગણી હતી અમે માંગણી મૂકી છે અને 3 મહિનાનો પગાર જો અમને 10 દિવસમાં ન મળે તો 11મા દિવસે ફરી પાછા 4 થી 5 જિલ્લાના કર્મચારીઓની સાથે અહીં અમે ધરણા પર બેસીશું. આખા જિલ્લામાં લગભગ 200 કરતા વધારે કર્મચારીઓ છે, પરંતુ આ વખતે બીજા જિલ્લાના, તાપી જિલ્લાના કર્મચારીઓ પણ આવ્યા છે અને અમે 11મા દિવસનું પ્લાનિંગ અત્યારથી કરશું અને આ જ જગ્યાએ અમે ધરણા પર બેસીશું. વાપી ટ્રાન્સમિશન ડિવિઝન ખાતે ફરજ બજાવું છું. મારું નામ વીવી શાહ છે. વાપી ડિવિઝનની અંદર અમે એટલે અમારી વડે કચેરીએ ટેન્ડર પ્રક્રિયાથી મેસર્સ જેબીએસ એન્ટરપ્રાઇઝ લિમિટેડને, થાણેની કંપની છે, અને 1566 કેવી સબસ્ટેશનનો ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. અમારી બધી પ્રોસેસો ચાલુ જ છે, પણ એના માટે અમારી વડી કચેરી પણ એના માટે એકદમ પ્રયત્નશીલ જ છે અને કંપની ઉપર ચોક્કસપણે પગલાં લેવામાં આવશે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.